નમસ્કાર મિત્રો, ખેડૂત પોર્ટલમાં આપનું સ્વાગત છે અને હું છું ઉમંગ. આજના વિડીયોની અંદર ખૂબ જ મહત્વની અપડેટ સામે આવી રહી છે ખેડૂતો માટે. ખેડૂતોના ખાતામાં મિત્રો જે છે તે હપ્તો જમા થઈ ચૂક્યો છે, જેની રાહ ખેડૂતો મિત્રો છેલ્લા 4 મહિનાથી જોતા હતા. તો ખેડૂતોની આતુરતાનો હવે અંત આવ્યો છે અને ખેડૂતોના ખાતામાં પીએમ કિસાન યોજનાનો 2022મો હપ્તો જમા થઈ ચૂક્યો છે. એના વિશે મિત્રો વિસ્તારથી આ વિડીયોમાં વાત કરીશું અને ઘણા બધા લોકોને હજુ સુધી મેસેજ નથી આવ્યો. મેસેજ આવશે કે નહીં, કેટલા વાગ્યા સુધીમાં આવી જશે, અને ખાસ કરીને જો હપ્તો ના મળ્યો હોય, મેસેજ ના મળ્યો હોય તો શું કરવું, બધી માહિતી A to Z જણાવવાનો છું આજના વિડીયોમાં. આજનો આ વિડીયો મિત્રો દરેક ખેડૂત ખાતેદાર માટે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ રહેવાનો છે જોવાનો. મિત્રો તમામ ખેડૂતને અપીલ કરું છું કે આ વિડીયો જે છે તે કોઈ પણ પ્રકારે સ્કીપ ના કરતા, અથવા મિત્રો કોઈ પણ પ્રકારે મિત્રો વિડીયો અધૂરો છોડીને ના જતા. એનાથી મિત્રો તમને જે છે તે નુકસાની જઈ શકે અધૂરું જ્ઞાનને લેવાથી. તો સૌથી પહેલા મિત્રો એક અપડેટ આપી દઉં તો મિત્રો પહેલેથી મેં તમને આજથી 2 દિવસ પહેલા વિડીયો બનાવીને માહિતી આપી હતી કે સરકારે 2000 રૂપિયાના 22મા પીએમ કિસાન યોજનાના હપ્તા માટે તારીખ જાહેર કરી છે. અને તારીખ મિત્રો જે જાહેર થઈ હતી એ મિત્રો થઈ હતી 13 તારીખ શુક્રવાર, 3જો મહિનો 2026નો, એટલે કે 13/3/2026 શુક્રવારના રોજ રોંઢે 5 વાગે ખેડૂત ખાતેદારના ખાતામાં પીએમ કિસાન યોજનાનો હપ્તો જાહેર થવાનો હતો, જે મિત્રો મોદીજીએ જાહેર કરી દીધો છે. તમારામાંથી ઘણા લોકોને નહીં ખબર હોય મિત્રો, મોદીજી અત્યારે અસામ પ્રવાસે ગયેલા છે. અસામ ખાતેથી મિત્રો મોદીજીએ જે છે તે ખેડૂતોના ખાતામાં હપ્તો જાહેર કર્યો છે. અને મિત્રો ટોટલ 9 કરોડ જેટલા ખેડૂતોના ખાતામાં હપ્તો જમા થયો છે. એમાંથી ગુજરાતના 50 લાખ જેટલા ખેડૂતોના ખાતામાં આ હપ્તો મિત્રો જમા થયો છે. એમાંથી મિત્રો તમને જણાવી દીધું, આ હપ્તો ઘણા લોકોને 2000નો મળ્યો છે, તો અમુકને 4000નો પણ મળ્યો છે, અને અમુકને 6000 સુધીનો પણ મળ્યો છે. તમને કેટલા સુધીનો મળ્યો એ કોમેન્ટમાં લખજો. અને હજુ મિત્રો તમને જણાવી દઈએ તો હજુ ઘણા ખેડૂતોને હપ્તા નથી મળ્યા, કારણ કે સરકાર એક સાથે હપ્તા નાખે છે તો સિસ્ટમ ક્રેશ થતી હોય છે. એ પરિસ્થિતિમાં તમારે શું કરવાનું છે A to Z માહિતી આ વિડીયોમાં આગળ જાણીશું. મિત્રો આ વિડીયો જે છે તે નાનકડો રહેશે પણ તમારી માટે ખૂબ કામનો રહેશે. વિડીયોમાં આગળ વધીએ પહેલા જો તમે હજુ સુધી આ ચેનલ ખેડૂત પોર્ટલને સબસ્ક્રાઇબ નથી કરી, ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો મિત્રો. હપ્તો આવી ગયો છે. હવે આપણે આ ચેનલ ઉપર ખેડૂતો માટે વિવિધ યોજનાઓ વિશે જાણીશું, અને આવનારા વિડીયો મિત્રો મારા યોજનાઓ વિશે રહેવાના છે. એ યોજનાનો લાભ લઈને તમે કેવી રીતે લાખો રૂપિયા કમાઈ શકો એના માટેના વિડીયો રહેવાના છે. તો એના માટે ચેનલ સબસ્ક્રાઇબ કરીને રાખજો. હવે મિત્રો ચેનલની અંદર આ વિડીયોની શરૂઆત કરીએ. સૌથી પહેલા મિત્રો પીએમ કિસાન યોજના અંતર્ગત જે હપ્તાની રાહ હતી આવી ગયો. ક્યારે આવ્યો તો મિત્રો ફરી એકવાર તમને જણાવું, 13 તારીખ બપોરે 5 વાગે જે છે તે હપ્તો ખાતામાં જમા કરવામાં આવ્યો છે. છતાં પણ ઘણા બધા લોકોના મને મિત્રો મેસેજ આવી રહ્યા છે, અને લોકોને એવું કહેવું છે કે હજુ સુધી લોકોને હપ્તા નથી મળ્યા. આ પરિસ્થિતિમાં શું કરવાનું છે? જો તમને પણ હપ્તો ના મળ્યો હોય, પહેલા તો તમને હપ્તો મળ્યો છે કે નહીં કેવી રીતના ખબર પડશે એ હું તમને સમજાવું. તો પહેલા તો મિત્રો તમારા બેંક ખાતાની અંદર તમે જે મોબાઈલ નંબર આપેલો હશે એ નંબરમાં મેસેજ આવશે કે 2000 રૂપિયાનો પીએમ કિસાન યોજનાનો હપ્તો તમારા બેંક ખાતાની અંદર જમા થઈ ચૂક્યો છે. તો સૌથી પહેલા મિત્રો તમારે એ જ વસ્તુ કરવાની છે, તમારો મોબાઈલ ફોન ખોલવાનો છે, મેસેજની અંદર જઈને જોવાનું છે કે મેસેજ આવ્યો છે કે નહીં. 50% જેટલા ખેડૂતોને લગભગ હવે મેસેજ આવી ગયો હશે, કારણ કે 5 વાગ્યે મિત્રો હપ્તો જાહેર કર્યો છે ખેડૂતોના ખાતામાં. એમાંથી એક સાથે મિત્રો બધા ખેડૂતોને હપ્તો જાહેર કરવામાં આવે છે, એનાથી સિસ્ટમ ક્રેશ થતી હોય છે, અને અમુક ખેડૂતોને મોડા પણ હપ્તા મળતા હોય છે. અને અત્યાર સુધી મિત્રો આપણે જોયું છે કે પહેલા પણ જ્યારે સરકાર હપ્તા જાહેર કરે છે તો મિત્રો ટુ ધ પોઈન્ટ હપ્તા જાહેર કરવામાં આવે છે, છતાં પણ અમુક ખેડૂતોને 10-10, 12-12 કલાક પછી પણ હપ્તા મળતા હોય છે. તો આવી પરિસ્થિતિમાં મિત્રો તમારે 13 તારીખે જે છે તે કશું કરવાની જરૂર નથી, માત્ર મેસેજ જોવાનો છે. મેસેજ જે છે તે મિત્રો તમારે જોશો એટલે તમને ખ્યાલ આવી જશે કે હપ્તો મળ્યો છે કે નહીં. જો મેસેજ મળી ગયો હોય તો વેલ એન્ડ ગુડ મિત્રો, તમારી માટે સૌથી સારી વાત. અને હવે મિત્રો અસલી ખેલ શરૂ થશે. જો મેસેજ ના મળ્યો હોય તો શું કરવું, અને જો મેસેજ મળ્યો છે 2000ના હપ્તાનો તો 4000 કોને મળ્યા છે એ જાણવા માટે વિડીયોમાં આગળ બનેલા રહેજો. સૌથી પહેલા મિત્રો મેસેજ મળી ગયો તો વેલ એન્ડ ગુડ, અને બીજા નંબરે જો મેસેજ નથી મળ્યો તો શું કરવાનું. તો મિત્રો સૌથી પહેલા જો તમને મેસેજ ના મળ્યો હોય તો અત્યારે ગભરાવાની કોઈ જરૂર નથી, કારણ કે તાત્કાલિક મેસેજ કોઈને પણ મળતા નથી, અમુક લોકોને જ મળે છે. તો સૌથી મોટી વાત તો એ થઈ ગઈ, તમારા ખાતામાં હપ્તો આવી ગયો હોવા છતાં પણ મેસેજ મોડા પડે છે. આ મિત્રો બેંકની ભૂલને કારણે બને છે. તો મિત્રો આ બનતી હોય છે, આ કોઈ મોટી વાત નથી, તો ગભરાવાની પહેલા તો જરૂર નથી. તમારે મિત્રો રાહ જોવાની છે. સાંજના 10-12 વાગ્યા સુધીમાં મેસેજ આવી જવો જોઈએ. છતાં પણ જો મેસેજ નથી આવતો તો મિત્રો હવે જે છે તે શનિ રવિ આગળ આવશે. તો મિત્રો એ પરિસ્થિતિમાં તમારે શું કરવાનું છે? તો આગળ શનિવાર અને રવિવારે બેંક એકદમ બંધ હોય છે, તો તમારે કોઈ પણ પ્રકારની કોઈ એક્શન લેવાની નથી. તમારે જસ્ટ મેસેજની રાહ જોવાની છે. જો તમારા ખાતામાં હપ્તો જમા થયો હશે તો
શનિવારની સાંજ સુધીમાં તો તમારા ખાતામાં મેસેજ એટલે કે 14 તારીખની સાંજ સુધીમાં તો મેસેજ આવી જવો જોઈએ. અને જો મેસેજ નથી આવ્યો તો સિમ્પલ મિત્રો એનો અર્થ એ થઈ શકે કે તમારા ખાતામાં હપ્તો જમા નથી થયો. તો મિત્રો એ પરિસ્થિતિમાં તમારે શું કરવાનું રહેશે? તો મિત્રો સોમવારે બેંક ખોલતાની સાથે જ તમારે જે છે મિત્રો તમારી જે બેંકની પાસબુક હોય છે લઈને બેંક ઉપર જવાનું રહેશે અને તમારે એન્ટ્રી પડાવવાની રહેશે મિત્રો મશીનની અંદર. એન્ટ્રી પડાવો કે સ્ટેટમેન્ટ કઢાવો બધી વસ્તુ એક જ થાય છે. એની અંદર જોવાનું છે કે છેલ્લી જે તમારી લેવડ દેવડ થઈ છે એમાં હપ્તો આવ્યો છે કે નહીં, 15 તારીખે 13 તારીખે હપ્તો આવ્યો છે કે નહીં. અને મિત્રો એન્ટ્રીમાં જો હપ્તો દેખાડે છે અને મેસેજ નથી આવ્યો તો મિત્રો કોઈ ડરવાની જરૂર નથી. ભલે મેસેજ ના આવ્યો, હપ્તો તમારા ખાતામાં આવી ગયો છે. અને જો એ એન્ટ્રીમાં મિત્રો હપ્તો પણ દેખાડતા નથી અને મેસેજ પણ આવ્યો નથી તો મિત્રો એનો સિમ્પલ મતલબ થાય છે કે તમારા ખાતાની અંદર હપ્તો જમા નથી થયો. એ કોઈ પણ ભૂલને કારણે હોઈ શકે. તો આવી પરિસ્થિતિમાં પણ આગળ શું કરવાનું છે એ પણ હું તમને આગળ જણાવું છું વિડીયોની અંદર, તો બનેલા રહેજો. પરંતુ મિત્રો અહીંયા 99% લોકોને જે છે મિત્રો પહેલા તો મેસેજ આવી ગયો હશે. મેસેજ ના આવ્યો હોય તો બેંકમાં જઈને જ્યારે તમે એન્ટ્રી પડાવશો અથવા બેંકમાં જઈને તમને ન આવડતું એન્ટ્રી પડાવતા તો ત્યાં મિત્રો કોઈ પણ મેનેજર વગેરે જે સ્ટાફ બેઠેલા હોય એમને તમને પાસબુક આપશો એટલે મિત્રો તમારા ખાતામાં હપ્તો આવ્યો છે કે નહીં એ તમને કહી દેશે. અને જો હપ્તો આવી ગયો છે ખાતામાં એવું બેંકમાંથી કહેવામાં આવે છે અને મેસેજ નથી આવી તો ગભરાવાની કોઈ જરૂર નથી. બેંકમાંથી ઘરે વહી આવજો કારણ કે હપ્તો તમારા ખાતામાં આવી ગયો છે. મેસેજ નથી આવ્યો એનું કોઈ પણ બીજું કારણ હોઈ શકે. બીજી નંબરે મિત્રો તમને જણાવી દઈએ તો ખાસ હવે એ માહિતી કે જો તમને મેસેજ પણ નથી આવ્યો અને હપ્તો પણ નથી આવ્યો આ પરિસ્થિતિમાં શું કરશો? તો એના માટે મિત્રો તમારે એક એક્શન લેવાની રહેશે. એના માટે સરકારે ઓફિશિયલી નંબર પણ જાહેર કર્યા છે જે હું તમને અહીંયા અમારી સામે જે ડેટા છે એ મુજબ તમને જણાવી આપું. મિત્રો સરકારે પોતાનો એક હેલ્પલાઇન નંબર જાહેર કર્યો છે કે એના ઉપર તમે પૂછી શકો કે શા માટે હપ્તો નથી મળ્યો અથવા તમારી કોઈ ફરિયાદ પણ તમે કરી શકો અથવા તમારે કોઈ પણ પ્રકારના સવાલ હોય જ્યાં જઈને તમે પૂછી શકો. કયો છે નંબર વિસ્તારથી જણાવું તો મિત્રો જોઈ લો. જે સરકારે હેલ્પલાઇન નંબર જાહેર કર્યો છે એ મિત્રો પહેલો જે હેલ્પલાઇન નંબર છે એ છે મિત્રો 155261. આના ઉપર તમે કોલ લગાવીને તમારી ફરિયાદ કરી શકો અથવા તમે સવાલ કોઈ પૂછવા હોય તો પૂછી શકો. ફરી એકવાર નંબર જણાવી દઉં 155261. આની ઉપર તમે કોલ કરી શકો. બીજા નંબર ઉપર હું તમને એક ટોલ ફ્રી નંબર પણ જણાવું કે જે મિત્રો ઓફિશિયલી સરકારે જોઈ લો મિત્રો અહીંયા બહાર પાડેલો છે. તો આ ટોલ ફ્રી નંબર પણ મિત્રો અહીંયા જે છે તે તમને દેખાડી દો. તો ટોલ ફ્રી નંબર છે મિત્રો 1800 180 1551 એટલે ટોટલ 1800 180 1551. આ નંબર ઉપર તમે ફોન કરશો, ફોન કોલ કરશો એટલે તમને મિત્રો જે છે તે વ્યવસ્થિત જવાબ આપવામાં આવશે. અને આ સરકારનો ઓફિશિયલ નંબર છે યોજનાનો. અને હપ્તો આવ્યો હશે તો મિત્રો અહીંયા તમને કહી દેશે, ના આવ્યો હોય તો એનું પણ કારણ તમને 100% અહીંયા જાણવા મળશે. તમારી સમસ્યાનું સમાધાન મળી જશે. હવે બીજા નંબરે વાત કરીએ કે કોને કોને હપ્તા વધારે મળ્યા હશે તો ફટાફટ મિત્રો વાત બતાવીએ. તો સૌથી પહેલા જે લોકોને ગયો હપ્તો મળ્યો હોય એટલે કે 21મો હપ્તો આવ્યો હોય કે જે દિવાળી સમયગાળા દરમિયાન આવ્યો હતો તો એ લોકોને તો મિત્રો હપ્તો 2000 નો જ આવ્યો હશે, કોઈ વધારે નહીં આવ્યો હોય. બીજા નંબરે જો તમને છેલ્લો હપ્તો નહોતો મળ્યો, કોઈ પણ કારણોસર હોઈ શકે, તમે કેવાયસી ના કરેલું હોય કે કોઈ પણ મિત્રો તમારું અન્ય કારણ પણ હોઈ શકે, તો એ પરિસ્થિતિમાં જો તમને છેલ્લો હપ્તો ના મળ્યો હોય દિવાળી વાળો તો એ હપ્તો અત્યારે ભળીને આવ્યો હોય એવી પરિસ્થિતિમાં તમને પહેલાનો 2000 અને આજના 2000 થઈને 4000 રૂપિયાનો હપ્તો મળ્યો હશે. અને ઘણા લોકોને તો 6000 નો મળ્યો હશે. એ લોકો છે કે જેમને છેલ્લા 2-3 હપ્તા નથી મળ્યા એમને એક સાથે ભળીને અત્યારે આવ્યા છે. અને બાકી જો તમને રેગ્યુલર દર વખતે હપ્તા મળે છે તો 2000 નો જ આવ્યો હશે. કોમેન્ટમાં લખી દેજો કેટલાનો હપ્તો મળ્યો છે, તમારું નામ શું છે, કયા ગામથી વિડીયો જોયો છે, બધી માહિતી કોમેન્ટ સેક્શનમાં લખી દેજો. આજનો આ વિડીયો અહીંયા રાખીએ છીએ. હવે આવતા વિડીયોમાં હું તમને વિસ્તારથી માહિતી આપીશ કે જો હપ્તો નથી મળ્યો તો હવે તમે કયા કયા પગલાં લેશો. તમારી સાથે મિત્રો હું વિડીયો બનાવીને તમને બધી જ માહિતી આપીશ. તમે ખેડૂત હશો અને યોગ્ય રીતે જો તમને યોજનાનો લાભ મળવાનો હશે તો એ બધા વિડીયોની અંદર હું તમને સમાધાન આપીશ કે એના મદદથી તમે હપ્તા રેગ્યુલર મળતા થઈ જશે. અને બાકી મિત્રો આવનારા વિડીયોમાં આપણે હવે યોજનાઓ વિશે પણ માહિતી લઈને આવવાના છીએ, જેમાં ખેડૂતો 2000ના હપ્તાને છોડીને કેવી રીતના 1 લાખની યોજનામાં અરજી કરી શકે એ બધી માહિતી આપણે મેળવીશું. એની માટે ચેનલ સાથે સબસ્ક્રાઇબ કરીને જોડાયેલા રહેજો. ફરીવાર મળીશું આવતી નવા અપડેટ સાથે, એક નવી માહિતી સાથે. ત્યાં સુધી રજા આપશો. ધન્યવાદ. જય માતાજી, જય દ્વારકા.